are muted and they can unmute themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रयाणं नमो लोहि सव्वसावुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनियाप्याम अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुनकुंदाचार्य देव ने मांगलिक करके प्रतिज्ञा की है कि मैं समयसार को कहूँगा। आचार्य भगवान समयसार में त्रिकाल शुद्धात्मा दिखाना चाहते हैं। उसमें जीव जीव अधिकार चलता है। जीव जीव अधिकार में 49 गाथा पर टीकाकार आचार्य अमृत चंद्राचार्य देव ने 35वां श्लोक लिखा है। वो आज गुजराती में चलेगा। श्लोक 35 पेज नंबर 102 102 पेजना છેલ્લી 2 લાઈન છે। હવેનો અર્થ છે 49 ગાથા પૂર્ણ થયા પછી આ જ અર્થનું એટલે 49 ગાથામાં ભગવત કુનકુંદાચાર્ય દેવે જે કહ્યું છે તેના જ અર્થનું કળશરૂપ કાવ્ય એટલે કે શ્લોક કહીને એવા આત્માના એટલે કુનકુંદાચાર્ય દેવે 49 ગાથામાં અસ્થિથી આત્માનું સ્વરૂપ ચૈતન્યમય છે એમ કહ્યું। આત્માનું લક્ષણ ચૈતન્ય
એટલે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે એવું કહ્યું હતું. એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે. આવા આત્માનું તું લક્ષ કરી આવા આત્મ સ્વભાવમાં તું ઉપયોગને એકાગ્ર કરી આવા આત્મામાં સ્થિરતા કરી આત્મ સ્વભાવમાં ભરેલું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ એમાંથી શુદ્ધતા કહેતા અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ એને પ્રગટ કરી તું એનો અનુભવ કર. એવું આચાર્ય ભગવાન એટલે કે અમૃતચંદ્ર આચાર્ય દેવ આ શ્લોકમાં કહેશે. હવે શ્લોકાર્થ. ચિત્તી શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને શું કહ્યું? ચિત્તી શક્તિ. આત્મા ચૈતન્યમય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જ્ઞાયક છે. જ્ઞાયક એવું આત્મા જે ચૈતન્ય સ્વભાવીને જ્ઞાન સ્વભાવી છે એવા ચૈતન્ય સ્વભાવ અને જ્ઞાન સ્વભાવ રહિત અન્ય સકળ ભાવો અન્ય સકળ ભાવો કહેતા 148 કર્મ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા પરિણામ એને મૂળથી છોડીને 148 કર્મ એનો ઉદય એનું નિમિત્ત પામીને જીવની સત્તામાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ એ મોહ રાગ દ્વેષને અજીવ કહેવાય છે. અજીવ કેમ કીધા? તો કે એનું કારણ મોહ રાગ દ્વેષ ઉત્પત્તિનું કારણ એટલે નિમિત્ત. નિમિત્ત કારણ કર્મનો ઉદય અજીવ છે. તેનું કારણ પણ અજીવ. એને કારણે જે મોહ રાગ દ્વેષ થયા એને કારણે નવું કર્મ બંધાણું. નવું કર્મ બંધાણું એ પણ અજીવ. કર્મનો ઉદય કારણ. કોનું કારણ? મોહ રાગ દ્વેષની ઉત્પત્તિનું કારણ. તો કારણ અજીવ છે માટે મોહ રાગ દ્વેષને પણ અજીવ કીધા. હવે એવા મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થયા એને કારણે નવું કર્મ બંધાણું.
એ મોહરાગ દ્વેષનું ફળ તો કે એનું ફળ કર્મનું બંધન, દ્રવ્ય કર્મનું બંધન. તો દ્રવ્ય કર્મ પણ અજીવ. તો મોહ રાગ દ્વેષનું કારણ અજીવ, ફળ પણ અજીવ. માટે મોહ રાગ દ્વેષ પણ અજીવ. એકસો 48 કર્મની પ્રકૃતિનો ઉદય એ ચિત્તી શક્તિથી રહિત, કારણ ચિત્તી શક્તિથી રહિત, અને ફળ 148 કર્મનું બંધન. તો ફળ પણ અજીવ, કારણ કે એમાં પણ ચિત્તી શક્તિનો અભાવ છે. અને મોહ રાગ દ્વેષ પણ ચિત્તી શક્તિને શોભે એવું કાર્ય નથી. ચિત્તી શક્તિના સ્વભાવને શોભે એવું કાર્ય નથી. અજીવના લક્ષ્ય ઉત્પન્ન થયું છે, જ્ઞાયકના લક્ષ્ય ઉત્પન્ન નથી થયું. તો એવા મોહ રાગ દ્વેષ પણ ચિત્તી શક્તિથી રહિત. તો અહીંયા કહે છે ચિત્તી શક્તિથી રહિત. ચિત્તી શક્તિથી રહિત એટલે જેમાં ચિત્તી શક્તિ વ્યાપી નથી, ચૈતન્યમય સ્વભાવ જેમાં વ્યાપ્યો નથી, જ્ઞાન સ્વભાવ જેમાં વ્યાપ્યો નથી, એવા 148 કર્મોના નિમિત્તે ઉત્પન્ન થયેલા અન્ય સકળ ભાવો બધા વિભાવ ભાવને અન્ય ભાવ કીધા. બધા મોહ રાગ દ્વેષને અન્ય ભાવ કીધા. બધા પુણ્ય પાપ આશ્રવ બંધના ભાવોને અન્ય ભાવ, અજીવના ભાવ કીધા. કસાય નો કસાયને અજીવના એટલે કે અન્યના ભાવ કીધા. અન્યના ભાવ કેમ કીધા? તો કે જ્ઞાયક સ્વભાવ તે તું છો, ચિત્તી શક્તિ સ્વરૂપ તું છો, જ્ઞાન સ્વભાવી તું છો. એનું લક્ષ તે કર્યું નથી, માટે ભાવ તારા નથી. તે 148 કર્મ પ્રકૃતિના નિમિત્તે એના લક્ષ્યે ભાવ ઉત્પન્ન કર્યા, માટે એને અન્ય ભાવ કીધા. થોડું વિચારે તો ખ્યાલ આવે કે શા માટે જીવ અજીવ અધિકારમાં આચાર્ય ભગવાન કર્મમાં જોડાવાથી ઉત્પન્ન થતા ભાવોને અન્ય ભાવ શું કામ સિદ્ધ કરે છે? તો કે એટલા માટે કે કર્મના ઉદયનું લક્ષ છોડાવવું છે. કેમ છોડાવવું છે? તો કે અનાદિકાળથી કર્મના લક્ષ્યે તે જે ભાવ ઉત્પન્ન કર્યા એનું ફળ 4 ગતિ આવ્યું, અને એનું ફળ દુઃખ આવ્યું. જ્યારે તું તો
અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ સ્વભાવી છો? તો કે છે અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને કર્મના ઉદયમાં જોડાવાનું છોડી દે. ચાર ગતિ ઉત્પત્તિનું કારણ શું? તો કે તું સ્વભાવથી ચ્યુત થયો, કર્મના ઉદયમાં જોડાણો. એ તારી અનાદિની ભૂલ. અને એ ભૂલનું ફળ ચાર ગતિ, પંચ પરાવર્તન, જન્મ મરણ અને દુઃખમય દશા એટલે કે સંસાર. હવે તને ચાર ગતિનું કારણ મોહ રાગ દ્વેષ. મોહ રાગ દ્વેષનું કારણ સ્વભાવથી ચ્યુત થવું. સ્વભાવથી ચ્યુત થવાનું કારણ કર્મના ઉદયમાં હુંપણું ને મારાપણું. માટે કર્મના ઉદય તરફ લક્ષ ગયું. હવે મૂળ કારણ તને કુંકુંદાચાર્ય દેવ, પૂજ્ય ગુરુદેવ અને માતાજીએ બતાવ્યું. તો હવે તું સ્વભાવથી ચ્યુત થવાનું છોડી દે. કર્મના ઉદયનું લક્ષ કરવાનું છોડી દે. એટલે કે કર્મના ઉદયમાં જોડાવાનું છોડી દે. તો સહજ મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થશે નહીં. તો મોહ રાગ દ્વેષની ઉત્પત્તિનું કારણ કર્મનો ઉદય અને તારું સ્વભાવથી ચ્યુત થવું. ઉપાદાન કારણ તારા સ્વભાવથી ચ્યુત થવું. નિમિત્ત કારણ કર્મનો ઉદય. એ છૂટી જતા તારી વર્તમાનવર્તી પર્યાયમાં મોહ રાગ દ્વેષના સ્થાને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ પ્રગટ થશે કે જેમાં ચૈતન્ય સ્વભાવ વ્યાપેલો છે. ખ્યાલ આવે છે? છે તો સાદી સીધી વાત. શ્લોક વાંચે પણ વિચારવા ઊભો ન રહે. 2 મિનિટમાં 6 લીટીના શ્લોકને વાંચી નાખે. એમાં કાંઈ મોં માથું હાથમાં ના આવે. પ્રયોજનભૂત વાત સમજાય નહીં. હજી તો આ સમજવાની વાત છે. પ્રયોગની વાત તો ઘણી દૂર છે. શું કહે છે? ચિત્તી શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને, અન્ય સકળ ભાવ એટલે પુણ્ય પાપના ભાવ હો, આશ્રવ બંધના ભાવ હો, મોહ રાગ દ્વેષના ભાવ હો, ક્રોધમાન માયા લોભના ભાવ હો, હાસ્ય રતિ અરતિ શોકભય જુગુપ્સાના ભાવ હો, 3 વેદના ભાવ હો, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કસાયને યોગના ભાવ હો, વિભાવ ભાવ હો, વિકાર ભાવ હો, કે સ્વભાવથી ચ્યુત થવાથી ઉત્પન્ન થતા ભાવો હો, કે અજ્ઞાન હો, બધું
એ બધામાં ક્યાંય ચૈતન્ય શક્તિ વ્યાપેલી નથી. બધાને અજીવ કહી દીધા. પણ આવા ભાવો ઉત્પન્ન થાય છે જીવની સત્તામાં. તમે એને અજીવ કહો છો. પ્રશ્ન ઉઠાવવાનું રહેવા દે. આચાર્ય ભગવંતે અજીવનું લક્ષ પણ છોડાવવું છે. પુણ્ય પાપ આશ્રવ બંધના ભાવો પણ છોડાવવા છે. કસાય નો કસાયના ભાવો પણ છોડાવવા છે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કસાયને યોગના ભાવો પણ છોડાવવા છે. બધા પ્રકારના વિભાવ ભાવ છોડાવવા છે. સ્વભાવથી ચ્યુત થઈને ઉત્પન્ન થતા અનંત પ્રકારના ભાવોને છોડાવવા છે. એ છોડાવવાની વિધિ અને રીત આચાર્ય ભગવંતે બતાવી કે અનાદિકાળની તારી ટેવ, જેવો જેવો ઉદય આવ્યો ત્યાં ત્યાં જોડાઈ ગયો. લગ્નમાં રિસેપ્શનમાં ગયો તો એવા ભાવમાં જોડાઈ ગયો. ક્યાંય મરણનો પ્રસંગ છે તો ત્યાં રોવા માંડ્યો, શોકમય થઈ ગયો. સૂર્યકીર્તિ ભગવાનની ભક્તિ કરવા ગયો તો ભક્તિમય થઈ ગયો. ઘરના બાળકને જોયું એ ભેગો રાગ કરી લીધો, મોહ કરી લીધો. દુશ્મનને જોયો તો મોહ અને દ્વેષ કરી લીધા. હાસ્ય દરબારમાં ગયો તો હસવા માંડ્યો. એનું ત્યારે એને ભાન પણ નથી કે આ જે ઉદયો છે એમાં હું જોડાઈ ગયો છું. ગાફેલ થઈ ગયો, જાગૃતિ રહિત થઈ ગયો. વિચારવા પણ રોકાણો નહીં સવિકલ્પ દશામાં કે આ ઉદયમાં જોડાવાનું ફળ શું. આ મને પ્રયોજનભૂત છે કે પ્રયોજનભૂતથી રહિત છે. ગતિ અનુસાર વર્તવા માંડ્યો. મનુષ્યમાં ગયો તો મનુષ્ય ગતિ અનુસાર કાર્ય કરે. તિર્યંચમાં ગયો તો તિર્યંચમય પરિણામ કર્યા. નરકમાં ગયો, દેવમાં ગયો. ગતિ અનુસાર, ગતિ નામ કર્મના ઉદય અનુસાર જોડાઈને હું તિર્યન છું, નારકી છું, મનુષ્ય છું, દેવ છું. વ્યક્ત કે અવ્યક્તપણે આ શરીર મારું છે. શરીર નામ કર્મમાં જોડાણો. અહીં કહે છે એ બધા ભાવો ચૈતન્ય શક્તિથી રહિત છે. એને મૂળથી છોડી દે.
સ્વભાવથી ચ્યુત નહીં થા. જો સ્વભાવથી ચ્યુત ન થયો તો કર્મના ઉદયમાં જોડાવાનો પ્રસંગ આવશે નહીં. ત્યાંથી છોડી દે, મૂળથી છોડી દે. હવે કે છે અને પ્રગટપણે એટલે સાક્ષાત વિદ્યમાન, સાક્ષાત અસ્થિ સ્વરૂપ, સાક્ષાત જીવતો જાગતો જીવ ઊભો છે, સાક્ષાત જ્ઞાયકની જ્યોત પ્રગટપણે છે. એ પ્રગટપણે હોવા છતાં, વિદ્યમાન હોવા છતાં, એનું અસ્તિત્વ હોવા છતાં, ત્રિકાળ શુદ્ધ હોવા છતાં, અનંત શક્તિના સામર સ્વરૂપ હોવા છતાં, બહુમાનને યોગ્ય હોવા છતાં એનું લક્ષ કર્યું નહીં. લક્ષ કર્યું નહીં તો પ્રગટ હોવા છતાં એના માટે અપ્રગટ. એ જ્ઞાયક સ્વભાવને ઇગ્નોર કરે છે. જ્ઞાયક સ્વભાવ પ્રત્યે અરુચિ કરે છે. જ્ઞાયક સ્વભાવની રુચિ કરતો જ નથી. જ્ઞાયક પ્રત્યે અરોચક ભાવ છે. તો કે છે પ્રગટપણે પોતાના ચિત્તિશક્તિ માત્ર ભાવનું. ચિત્તિશક્તિ માત્ર ભાવ એટલે ચૈતન્ય શક્તિ જેમાં અભેદ છે એવો જ્ઞાયક સ્વભાવ. જ્ઞાન સ્વભાવ જેમાં અભેદ છે એવો જ્ઞાયક. ચિત્તિશક્તિ માત્ર ભાવનું અવગાહન કરીને એટલે એનું લક્ષ કરીને, એમાં ડૂબકી મારીને, જેમ દરિયામાં ડૂબકી મારે અને અંદરથી રત્ન શોધી લે, જ્ઞાયકમાં ડૂબકી મારીને અનંત ગુણાત્મક સત્તા અનંત અભેદ શક્તિરૂપ સામર્થ એનું લક્ષ કરીને ઉપયોગને જ્ઞાયક ફરતો વીંટાળીને જ્ઞાયકનો નિર્વિકલ્પ દશામાં મહિમા કરીને નિર્વિકલ્પ દશામાં ભાવશ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાયકનું સ્વરૂપ જાણીને
અવગાહન કરીને છે ને, જ્ઞાયકમાં અત્યાર સુધી ક્યારેય પ્રવેશો જ નથી. અનાદિથી વર્તમાન કાળ અજ્ઞાન દશામાં આપણે જ્ઞાયકનું લક્ષ્ય કર્યું નથી. કેમ જ્ઞાયકનું લક્ષ્ય ન કર્યું? જ્ઞાયકની રુચિ નથી. જ્ઞાયકના સ્વરૂપનું જ્ઞાન નથી. જ્ઞાયકની મુખ્યતા નથી. જ્ઞાનીના વચનો પર તને વિશ્વાસ નથી કે આ જ્ઞાયકમાં એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે એવી અનંતી જ્ઞાનની પર્યાય જ્ઞાયકમાં શક્તિ રૂપે છે. એ શક્તિરૂપ સામર્થ્ય એનું શ્રદ્ધાન નથી, એનો વિશ્વાસ નથી, એની પ્રતીતિ નથી, એની રુચિ નથી, એનું લક્ષ્ય નથી, એમાં સ્થિરતા નથી. શું કહે છે? અવગાહન કરીને ભવ્ય આત્મા એમાં પ્રવેશ કોણ કરે? જેનામાં સમ્યક દર્શન પ્રાપ્તિ કરવાનું યોગ્યતા છે, જેની દ્રષ્ટિ અને ઉપયોગ જ્ઞાયકને વિષય કરે એવી જેમાં યોગ્યતા છે, એને ભવ્ય આત્મા કીધો. ગુરુદેવ માતાજી ભવ્ય આત્મા છે. પંડિત રત્ન હિંમતભાઈ નિકટ ભવિ કહેવાય. કારણ કે ગુરુદેવે કહ્યું કે નિકટ મોક્ષગામી છે. હવે આગળ કહે છે, ભવ્ય આત્મા સમસ્ત પદાર્થ સમરૂપ લોકની ઉપર સોગાનીજી એમ કહ્યું કે મારો આત્મા સપ્તમ દ્રવ્ય છે. સપ્તમ દ્રવ્ય કેમ કીધું? એક તરફ મારો આત્મા વિશ્વ અને બીજી તરફ વિશ્વના સમસ્ત પદાર્થો. મારો આત્મા જ્ઞાન સ્વરૂપ અને મારા માટે વિશ્વના તમામ પદાર્થો જ્ઞેય સ્વરૂપ. મારો આત્મા જાણનાર, વિશ્વના તમામ પદાર્થો જણાનાર. તો પોતાની આત્મસત્તાને જુદી પાડી માટે સપ્તમ દ્રવ્ય કીધું. તો કહે છે કે સમસ્ત લોક સમસ્ત પદાર્થોનો સમૂહ એ બધાની ઉપર, એટલે એ બધાથી ભિન્ન, એ બધાથી ભિન્ન એટલે
મારો આત્મા સપ્તમ દ્રવ્ય છે. પાછો કેવો છે? સુંદર. સુંદર કેમ કીધો? એનામાં જ્ઞાન સ્વભાવ છે, દર્શન સ્વભાવ છે, ચારિત્ર સ્વભાવ છે, વીર્ય સ્વભાવ છે, સુખ સ્વભાવ છે. એવા અનંતા સ્વભાવો છે. એ સ્વભાવોમાં અનંતું શક્તિરૂપ સામર્થ્ય છે. અને અનંતું શક્તિરૂપ સામર્થ્ય વર્તમાન પર્યાયમાં પુરુષાર્થ દ્વારા પ્રગટ કરી શકાય તેવું છે. એ શક્તિરૂપ સામર્થ્ય એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એનું પ્રગટપણું ને એની પાછળ રહેલો જે સ્વભાવ છે એ આત્માની સુંદરતા છે. શું કહ્યું? બ્યુટી પાર્લરમાં જઈએ તો આત્મા કેટલો સુંદર થાય. અહીં સુંદર જેવો સ્વભાવ છે એવા સ્વરૂપે રહેવું, નેચરલ, જેવું છે તેવું સ્વરૂપ. અને એ સ્વરૂપ પાછું ત્રિકાળ, એ સ્વરૂપ પાછું પરિપૂર્ણ, એ સ્વરૂપ પાછું શુદ્ધ, અને એ સ્વરૂપ વર્તમાન પર્યાયમાં પ્રગટ થઈ શકે તેવું. માટે એને સુંદર કીધું. સમર્સ પદાર્થ સમૂહ રૂપ લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ એક કેવળ અવિનાશી આત્માનો, આ એટલે શું? ચૈતન્ય શક્તિમય આત્મા. આ એક કેવળ, કેવળ એટલે માત્ર, ઓનલી, અવિનાશી એટલે ત્રિકાળ. આત્માનો, આત્મામાં જ અભ્યાસ કરો. આત્માનો આત્મામાં જ જ્ઞાયક સ્વભાવનો વર્તમાન વર્તી જ્ઞાનની પર્યાય દ્વારા અભ્યાસ કરો. એનું ચિંતન કરો, મનન કરો. એનું સ્વરૂપ કેવું છે, એનું શક્તિરૂપ સામર્થ્ય કેવું છે, એનો સ્વસ્વભાવ કેવો છે. સ્વસ્વભાવમાં રહેલું શક્તિરૂપ સામર્થ્ય પ્રગટ થઈ શકે તેવું છે કે નથી, અને પ્રગટ કરવાની વિધિને રીત કોઈ છે કે નથી, અને વિધિને રીત છે તો શું છે?
તો કે છે આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો. એ ચિંતન મનન, પેલા ચિંતન મનન થાય એનું સવિકલ દશામાં ઘૂંટણ વધતું જાય. અને જેટલું સવિકલ દશામાં ચિંતન મનન વધતું જાય એટલો સહજ પર પદાર્થો પ્રત્યે ઉદાસીન થતો જાય, પોતાના વિકલ્પ પ્રત્યે ઉદાસીન થતો જાય અને એ વિકલ્પ રાગ છે, રાગથી ઉદાસીન થતો જાય. જ્ઞાયકનો મહિમા વધતો ચાલે અને એકવાર એ મનના સંગે ઉત્પન્ન થતો વિકલ્પ છૂટીને જ્ઞાયકની સન્મુખતા થતા, જ્ઞાયક સ્વભાવ પ્રતીતમાં આવતા, જ્ઞાયક સ્વભાવ નિર્વિકલ્પ જ્ઞાનમાં જણાતા, જ્ઞાયક સ્વભાવમાં સ્થિરતા થતા, જ્ઞાયકની સ્થિરતા માટેનો અનંત પુરુષાર્થ પ્રગટ થતા જીવને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખનું વેદન થાય અને એ વેદનમાં હું પરદ્રવ્યથી ભિન્ન છું, હું સ્વદ્રવ્ય સ્વરૂપ છું, શરીર 5 ઇન્દ્રિય મનથી પણ ભિન્ન છું અને વિભાવથી પણ ભિન્ન છું અને હું સ્વભાવમય છું એવું જ્ઞાન પ્રગટ થાય અને એવા જ્ઞાનની સાથે અતિન્દ્રિય સુખ પ્રગટ થાય, એનું વેદન આવવું, એને અનુભવ કહેવામાં આવે છે. તો કે છે આવો અનુભવ કરો. હવે ભાવાર્થ. આ આત્મા પરમાર્થે, પરમાર્થનો અર્થ છે શુદ્ધ નહીંથી, શુદ્ધ નહીએ. એટલે કે આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ સમસ્ત અન્ય ભાવોથી રહિત. અન્ય ભાવોનું આપણે વર્ણન કર્યું, બધા ભાવો અજીવ ભાવો છે. અજીવ ભાવોથી રહિત ચૈતન્ય શક્તિ માત્ર, મારો આત્મા જ્ઞાન સ્વભાવી માત્ર છે, તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. તો અમૃતચંદ્ર આચાર્ય દેવે એવો ઉપદેશ આપ્યો કે અજીવ ભાવોનું લક્ષ છોડ, એટલે કે અન્ય ભાવોનું લક્ષ છોડ, ચૈતન્ય શક્તિ માત્ર એટલે કે જ્ઞાયક સ્વભાવ માત્ર એનું ચિંતન મનન કરીને એમાં ઠરીઠામ થઈને અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખનો અનુભવ કરો. આજે 45 મિનિટ્સ છે, સમય થયો છે. કાલથી 36મો શ્લોક ચાલશે. વર્તમાન 24ના આખરી શાસન નાયક બાલ બ્રહ્મચારી અનંત ચતુષ્ટયના ધારક
શ્રી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા 20 વિરમાન તીર્થંકરમાં પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટિના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ, કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા પ્રમત અપ્રમત ગુણસ્થાનધારી, આગમના રચયિતા ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. અનુભવની વિધિને રીત બતાવનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો તીર્થંકર તરીકે મહિમા બતાવનાર, સ્વાનુભવયુક્ત, જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. આત્માના અનુભવમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. 24 તીર્થંકર પૂર્વે મોક્ષે જનાર શ્રી બાહુબલી ભગવાનનો જય હો. સુવર્ણપુરીમાં પધારનાર જંબુદ્વીપસ્ય સર્વે જિનેન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી વિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમૂહ મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.